સરસ. કરું સ્ટાર્ટ? હા હા હા. ગુડ ઇવનિંગ ટુ ઓલ. માય નેમ ઇઝ પારુલ જાની, મહુવાથી. આપણે એટોમિક કંપનીમાં અને બ્યુટી પ્રોડક્ટ્સ બે પ્રોવાઈડ કરે છે. એમાં આજનો આપણો ટોપિક છે હેલ્થ પ્રોડક્ટ્સ ઉપર. જે હેલ્થ પ્રોડક્ટ્સમાં ટોપિક છે આપણો સપ્લિમેન્ટરી ટોપ 10 હેલ્થ સપ્લિમેન્ટરી ફૂડ. એમાં ઘણી બધી પ્રોડક્ટ્સ આવે છે. ઓમેગા 3, મિલ્ક થિસલ, હેમોહિમ, પછી સ્પિરુલિના, એ ઘણી બધી જે આપણે બીમારી ગમે એવી હોય તો એ બીમારીમાંથી આપણે વીકનેસ આપણે જલ્દી રિકવર એ માટે જે આપણે પ્રોડક્ટ્સ યુઝ કરીએ છીએ એને હેલ્થ સપ્લિમેન્ટરી ફૂડ કહેવાય. અને અત્યારે આપણી વચ્ચે છે શ્રી દીપક ખાનપરા સર, જે ન્યુટ્રિશન એક્સપર્ટ છે, જે મારા મહુવાના ગ્રેટ લીડર્સ છે, જે હંમેશા અમને એપ્રિશિએટ કરતા રહે છે અને હંમેશા અમને હેલ્પ કરતા રહે છે. સો પ્લીઝ વેલકમ દીપક ખાનપરા સર. થેન્ક યુ મેડમ. Myself Deepak Khanpara from Mohua. I am a nutrition expert. આજે આપણે ગુજરાતીની અંદર વીકની અંદર કમસે કમ 2 થી 3 ઝૂમ મીટિંગ નું આયોજન કર્યું છે. એ અનુસંધાને આજે આપણી બીજી છે, બરાબર? તો શક્ય હોય ત્યાં સુધી જો ન સમજાય એવું હોય એ બધું તમે નોટ ડાઉન પણ કરજો, કારણ કે હેલ્થ ઉપર સપ્લિમેન્ટરી એ ખૂબ જ જરૂરી વસ્તુ છે. કારણ કે આજે મોંઘીદાટ તમે દવાઓ લ્યો છો કોઈ પણ પ્રકારની, હોમિયોપેથિક, તો એની આડઅસરોથી કારણે ઘણા બધા રોગ આપણા શરીરમાં દિવસે ને દિવસે વધતા જતા હોય છે. તો આપણી જે એટોમીની 10 હેલ્થ ઉપરની જે પ્રોડક્ટ છે, જેને સપ્લિમેન્ટરી તરીકે આપણે માનીએ છીએ અને એને યુઝ કરાવીએ છીએ, એમાં આપણે 10 ઉપર શોર્ટમાં આપણે એવું વિચારીએ કે એનું નોલેજ બધાને મળે, જેથી કરીને આવનારા દિવસોમાં પ્રત્યેક વ્યક્તિ એ હેલ્થ સપ્લિમેન્ટ જે આપણી પ્રોડક્ટ છે એની ઉપર વધારેમાં વધારે કામ કરે. અને કામ એટલા માટે કરવું છે કે હેપી ટુ હેલ્પ, કારણ કે લોકોને મોર પીપલ હેલ્પ કરવી છે, બરાબર? તો ઘણા બધા લોકોની હેલ્થ વાઇઝ ઘણા બધા ઇસ્યુ હોય જ છે, આપણી નજરમાં પણ આવતા હોય, પણ છતાં આપણે એને ક્યારેય આપણી પાસે આટલી બેસ્ટ પ્રોડક્ટ છે એનું નોલેજ આપણે ક્યારેય આપતા નથી. મારા ઘરમાં જ બધી જ પ્રોડક્ટ છે, છતાં પણ હું પ્રત્યેક વ્યક્તિથી દૂર ભાગું છું. બધાને આપણને ખબર જ છે. હા, અમુક લોકોને તાસીર પ્રમાણે રિઝલ્ટ આવવામાં થોડીક વાર પણ લાગે, એવું નથી. કોઈને મહિનાની અંદર પણ રિઝલ્ટ બેસ્ટ આવે, કોઈને 2-3 મહિના લાગે. પણ એક ટ્રેન હોય એમાં, જેમ આજે સાહેબ બેઠા જ છે, આપણે બુંદેલિયા સાહેબ, એ સુરત જઈ રહ્યા છે, તો એને સુરતની ટિકિટ લીધી છે અને યોગ્ય કહેવાય ને ટ્રેનમાં જ બેઠા છે, એટલે ગમે તેમ કરે, સુઈ જાય, જાગે, એનો જે ટાઈમ છે એ ટાઈમ ટુ ટાઈમ એ ટ્રેન ત્યાં પહોંચવાની છે, બરાબર છે? અધરવાઇઝ માનો કે તમે અમદાવાદ જવાનું છે અને જામનગર બાજુની કોઈ પણ ટ્રેનમાં બેસી જાઓ તો ક્યારેય ક્યારેય આપણે અમદાવાદ આવવાનું નથી. એટલે કહેવાનો મતલબ એમ છે કે યોગ્ય આપણા શરીરનું જે ફ્યુલ છે, મેં ત્યાં 3 દિવસ પહેલા જે આપણા હેલ્થ માટેની ઘણું બધું મેં નોલેજ આપ્યું, એમાં બધાને વાત કરી હતી કે જેમ ગાડીની અંદર ફ્યુલ તરીકે પેટ્રોલ, ડીઝલ યા સીએનજી યા તો ઇલેક્ટ્રિક બેટરીથી 4 પ્રકારથી ગાડી ચાલે, બરાબર? તો એમાં યોગ્ય માત્રામાં જે પ્રકારનું એન્જિન છે એ જ પ્રકારનું ફ્યુલ એને આપવું પડે, તો જ આપણી ગાડી જે છે એ પોતાના રસ્તા સુધી, એટલે કે જે એની મંજિલ છે ત્યાં સુધી આરામથી પહોંચતી રહે. અધરવાઇઝ શું બને, પેટ્રોલની ગાડીમાં ડીઝલ નાખો તો ચોકઅપ થઈ જશે, સીએનજી ની ગાડીમાં તમે ડીઝલ નાખશો તો એ નહીં ચાલે, બરાબર છે? એ જ રીતે એની અંદર પાણીનો પણ રોલ હોય છે, એમાં ઓઇલનો પણ રોલ હોય છે, ત્યારે સ્મૂથલી આપણું જે ગાડીનું એન્જિન છે ચાલતું હોય. એવી જ રીતે પ્રત્યેક વ્યક્તિને ફ્યુલની જરૂર છે. આપણને એ જ ખબર નથી કે ફ્યુલ એટલે શું, એટલે કે ખોરાક એટલે શું. એટલે આપણે અડધડ બધું ખાઈએ, વિટામિન્સ, મિનરલ્સ, ઓમેગા 3 એટલે કે ગુડ ફેટ, એની સાથે પાણી, ફાઇટોન્યુટ્રિશન,
બધા જ પ્રકારના વિટામિન્સ આ આપણા શરીરની નીડ છે. આ જ આપણા શરીરને જોઈશ. અને એટલા માટે જ આપણા પૂર્વજો જે વાડીની અંદરથી બધું ઉત્પાદ આવતું હતું એને પોતાના શરીરના ફ્યુલ તરીકે એ યુઝ કરતા હતા. એટલા માટે હેલ્ધી હતા. જોડે જોડે યોગ્ય માત્રામાં ઊંઘ લેવી, યોગ્ય માત્રામાં કહેવાય ને કે ખોરાક જે આપણો છે એની અંદર ફાઈબર્સ, આ બધા જ પ્રકારની જરૂર છે. આજે આપણે શું કરીએ, ઓનલી ફોર કાર્બોહાઈડ્રેટ નો ઇન્ટેક કરી અને આપણી ગાડીને બગાડીએ. જેમ પેટ્રોલની ગાડીમાં ડીઝલ નાખીએ એમ 100% જ્યારે આપણે કાર્બોહાઈડ્રેટ ફૂડ આપણા શરીરને આપીએ છીએ એના કારણે આપણા શરીરને અનેક રોગો અથવા તો ઓબેસિટી અથવા તો માઇગ્રેન, ઘણા બધા પ્રકારના જે લીવર ડિઝીઝ થવી, આ બધા જ પ્રોબ્લેમનું મૂળ એ આપણને બધાને ખબર છે કે એકમાત્ર કાર્બોહાઈડ્રેટ ખોરાકના કારણે છે. બધા જ રોગ ખોરાકથી જાય છે અને બધા જ રોગ ખોરાક યોગ્ય માત્રામાં ખોરાક લો તો બધા જ રોગ મટી શકે છે. એના માટે આજે એટોમિક કંપનીની અંદર 10 પ્રકારની એવું કહી શકાય કે સપ્લિમેન્ટરી ફૂડ છે જેની અંદર ફાઈબર્સ છે, ગુડ ફેટ છે, ગુડ બેક્ટેરિયા છે, સારામાં સારા બધા જ પ્રકારના ન્યુટ્રિશન છે, એની અંદર વિટામિન્સ છે, બરાબર. એની અંદર બધા જ પ્રકારના મિનરલ્સ એટલે કે લોહ તત્વ, ધાતુ તત્વ છે. બેલેન્સ લાઈફ કેમ રાખી શકાય એના માટેના સપ્લિમેન્ટરી ફૂડ. અને માનો કે કોઈ પણ પ્રકારનું આપણા બોડીની અંદર કોઈ રોગ આવી જ ગયો છે તો એને પણ મટાડી શકાય છે, બરાબર. તો આવી રીતે આપણે એવું કહી શકાય કે હેલ્ધી ઇન્ડિયા અને બ્યુટીફુલ ઇન્ડિયા આ આપણી પેલી છે, બરાબર. તો ત્યાર પછી આપણે જોઈએ તો 10 પ્રકારના ક્યાં ક્યાં સપ્લિમેન્ટ આપણી પાસે છે. તો એમાં જેની ઉપર આપણે વધારે સાંભળ્યું છે, જેની ઉપર વધારે બોલ્યા છીએ એને આપણે થોડું પાછળથી લઈએ, બરાબર. તો પહેલી વસ્તુ આવે છે સ્પિરુલિના. સ્પિરુલિના એટલે કે 18 ટાઈપના એની અંદર એમિનો એસિડ છે, 14 પ્રકારના એમાં ફેટી એસિડ છે, 13 પ્રકારના એમ કહેવાય કે મિનરલ્સ જે આપણે આપણા શરીરનો જે ખોરાક છે, મિનરલ્સ, ફેટી એસિડ, એમિનો એસિડ, આ બધી વસ્તુ આપણા શરીરને એવરી ડે જોઈએ, નોટ ફોર ઓનલી સિંગલ ડે આપણે જરૂર છે. કોઈ વીકમાં આપતા હોય કે કોઈ મંથમાં આપતા હોય એનો કોઈ મિનિંગ રહેતો નથી. 12 પ્રકારના વિટામિન્સ જે આપણા બોડીને એવરી ડે નીડ છે એ પણ એક સ્પિરુલિનાની અંદર મળી જાય. અને 4 ટાઈપના એન્ટીઓક્સિડન્ટ કે જે આપણા શરીરની અંદર કોઈ પણ પ્રકારના ટોક્સિન છે અથવા તો બોડીને ડિટોક્સિફિકેશન કરવા માટે કાબેલિયત છે. એક આખી થાળી, તમે આખી ડીશ જે આપણે કહીએ એની અંદર બધી જ વેરાયટીઓ, બધી જ ભરપાઈ કરો. 250 ગ્રામ સલાડ રાખો, ડ્રાય ફ્રૂટ્સ ને ફ્રૂટ્સ ને, ત્યાર પછી તમે ઘણા બધા પ્રકારના જે વિટામિન્સ ને મિનરલ્સ, જે દાળ છે, બરાબર, લીલોતરી શાકભાજી છે. એક ડીશ ની અંદર જેટલી વસ્તુ તમે ખાઓ એટલી માત્ર 10 રૂપિયાની ટેબ્લેટમાં એ આપણા શરીરની તમામ જરૂરિયાતો એ સ્પિરુલિનાના એક કેપ્સ્યુલમાં મળે છે. આ ઇમ્પોર્ટન્ટ છે, આ સપ્લિમેન્ટ છે. જેટલી માત્રામાં આપણા શરીરને જરૂર છે એ બધી જ પ્રકારની 2 ટાઈમ્સ, મોર્નિંગ એન્ડ ઇવનિંગ 2 ટાઈમ્સ તમે 2 ટેબ્લેટ જ્યારે ઇન્ટેક કરો છો તો તમારા શરીરમાં જરૂરી માત્રામાં બધા જ પ્રકારના વિટામિન્સ, મિનરલ્સ, ફાઈબર્સ, એમિનો એસિડ્સ, આ બધી જ વસ્તુઓ મળી જાય છે. ફેટી એસિડ્સ, બરાબર, અને બધા જ પ્રકારના મિનરલ્સ. તો આ આપણા શરીર માટે એકદમ હેલ્ધી છે. નાની એવી કેપ્સ્યુલ એ આપણા શરીરના તમામ જે ઘટકોને અથવા તો આપણા ઓર્ગન્સને જે નીડ છે એ તમામ વસ્તુ એ 2 ટેબ્લેટ્સની અંદર આપણને મળી જાય છે. હાઈલી ન્યુટ્રિશન છે એની અંદર.
હાઈલી એન્ટીઓક્સિડન્ટ છે અને ઇઝી ટુ ડાયજેસ્ટ, એટલે કે આપણા શરીરને ડાયજેશન સિસ્ટમને રેગ્યુલર કરવા માટે જે ખોરાક ખાઈએ એને ડાયજેસ્ટ કરવા માટે એ કેપેબલ છે. આલ્કલાઇઝિંગ એન્ડ ડિટોક્સિફિકેશન કરવા માટે પણ પૂરતી માત્રામાં એ કેપેબલ છે. એન્ટી ઇન્ફ્લેમેટરી, એ પણ આપણા શરીરની અંદર માનો કે ઘણા બધા એવા તત્વો જે ઝેરી કહીએ કે આપણે ખોરાક ખાઈએ છીએ બધાને ખબર છે એમાં ફર્ટિલાઇઝર અને પેસ્ટિસાઇડ બધું ઇન્ક્લુડિંગ હોય છે. એની વગરનો કોઈ ખોરાક બનતો નથી આજના કાળમાં, પહેલા હતું. તો એ જે વસ્તુ આપણા બોડીની અંદર આવી છે એનું ડિટોક્સિફિકેશન થાય, એનું પ્યોરિફિકેશન થાય અને શરીરની બહાર કાઢવા માટે જે જરૂરી તત્વની જરૂર છે એ સ્પિરુલિનાની અંદર અવેલેબલ છે. રીચ ઇન બેટા કેરોટીન, એટલે કે જે બોડીને બેટા કેરોટીનની જરૂર છે આપણે એને પૂરતા પ્રમાણમાં એબ્ઝોર્બ કરવું, પહોંચાડવાનું કામ આપણા ઓર્ગન્સને જે બેટા કેરોટીનની જરૂર છે એ તમામ વસ્તુ ત્યાં સુધી લઈ જવામાં સપોર્ટ કરશે. હાર્ટ અને હેલ્થ માટે સપોર્ટ કરશે. ત્યારબાદ આઈસાઇટ, એટલે આપણી જે આંખો છે એની રોશનીને પણ બહેતર બનાવવામાં એ સપોર્ટ કરે છે. ત્યાર પછી ગુડ હેલ્થ, એટલે કે આંતર જે આપણા છે એને એકદમ હેલ્ધી રાખવામાં બેસ્ટમાં બેસ્ટ 2 કેપ્સ્યુલ કાફી હોય છે. અને પ્રોટીનનો જે સોર્સ આપણા બોડીની અંદર આપણે જે ખોરાક લઈએ છીએ એમાંથી જે પ્રોટીન એ આપણા શરીરને પ્રોટીન જ્યાં સુધી પૂરતા પ્રમાણમાં નથી મળતું ત્યાં સુધી આપણે ભૂખ્યા રહીએ છીએ. બરાબર છે? આપણા શરીરને પ્રોટીન જેટલો મારો વેટ છે, માનો કે 70 કિલો મારો વેટ છે તો મારે 70 ગ્રામ એવરી ડે પ્રોટીનની નીડ છે. જો હું ઓછું પ્રોટીન લઈશ તો એ પ્રોટીનની ઘટ પડશે. એટલે આ પ્રોટીનથી ભરપૂર હોવાને કારણે બે સ્પિરુલિનામાં તમને યોગ્ય માત્રામાં જે પ્રોટીનની જરૂર છે એ તમને મળી જશે. કેલરીઝ અને હાઈ ડાયજેશન સિસ્ટમ નું એક ફાઈબર પણ એની અંદર આપેલું છે કે જે આપણા 0 કેલરીની અંદર ફાઈબર આવે. કારણ કે ફાઈબરમાં કોઈ કેલરી નથી હોતી. તો કેલરી ઉપરનું તો મેં તમને ગયા સેશનમાં બહુ જોરદાર નોલેજ આપેલું છે કે ભાઈ શેમાંથી કેટલી કેલરી મળે છે, કઈ કેલરી, કેટલી કેલરી લેડીઝને જરૂર છે, કેટલી કેલરીની જરૂર આપણે જેન્ટ્સને છે. કારણ કે આપણા ઓર્ગન્સ તો જ કામ કરશે યોગ્ય માત્રામાં કેલરી હશે તો. એટલે કે 1500 કેલરી લેડીઝ માટે છે, 1700 થી 1800 કેલરીની નીડ એવરી ડે આપણા ઓર્ગન્સ જે આપણા બોડીની અંદર કામ કરે એની ખોરાક છે એ પચાવશે. બરાબર? તો એના માટે આપણા માટે એવું કહી શકાય કે યોગ્ય માત્રામાં બધા જ પ્રકારના વિટામિન્સ એ અને મિનરલ્સ એ આપણને 2 કેપ્સ્યુલમાંથી મળે છે. ત્યાર પછી આને આપણે છેલ્લે રાખીએ. બરાબર? ન્યુટ્રાસ્યુટિકલ, જે એક પ્રકારનું એવું કહી શકાય કે આપણા બોડીમાં ગુડ ફેટની જરૂર પડે, સોરી ગુડ બેક્ટેરિયાની. કારણ કે જ્યારે આપણું ગુટ એટલે કે આપણા આંતર બીમાર પડે છે, 28 ફૂટની લંબાઈ વાળા ટોટલી આપણા બોડીની અંદર એ આંતર આવેલું છે. 28 ફૂટનું, 28 થી 32 ફૂટ સુધી હોય છે. એ આંતરને એકદમ સ્મૂથલી ડાયજેશન સિસ્ટમને એકદમ ક્લિયરિંગ કરાવવી છે. તો એના માટે બેસ્ટમાં બેસ્ટ કોઈ ફૂડ હોય અને કોઈ સપ્લિમેન્ટરી હોય તો એ છે ન્યુટ્રાસ્યુટિકલ, જેને પ્રોબાયોટિક કહેવામાં આવે છે. હંમેશા પ્રોબાયોટિક જે છે એનો ઇન્ટેક કઈ રીતે કરવાનો હોય છે તો સમજો કે તમે બપોરે જમવા માટે બેસો તો દહીં સાથે, છાશ સાથે એક પેકેટને તમે મિલાવી અને લઈ શકો છો. અથવા તો દિવસમાં કોઈ પણ સમયે પાણીની અંદર પણ તમે એક પેકેટને ઘોળી અને પી શકો છો. બરાબર? જેથી કરીને આપણા આંતર, આપણા જે ગુટ છે એ એકદમ સ્મૂથલી ચાલશે. ડાયજેશન સિસ્ટમ ડિસઓર્ડર હશે તો પણ એને
બેસ્ટ બનાવવાનું કામ કરશે. જે લોકોને ખોરાક ચાલતો નથી, જે લોકો ખાઈ જ નથી શકતા, ઘણા બધા લોકોને ખાવું છે પણ એની હોજરી જેવડી હોય કે ખાઈ નથી શકતા, બરાબર. તો જેનું કહેવાય ને કે ડાયજેશન સિસ્ટમ એકદમ ગડબડી છે, એના માટે ન્યુટ્રાસ્યુટિકલ બેસ્ટમાં બેસ્ટ પ્રોડક્ટ છે. એવું કહેવાય છે કે 14 પ્રકારના એની અંદર મિક્સેડ પ્રોબાયોટિક છે અને 3 બિલિયન પ્રોબાયોટ એની અંદરથી ઉત્પન્ન થાય છે. એક પાઉચ જ્યારે આપણે ઇન્ટેક કરીએ છીએ, આપણા શરીરમાં લઈએ છીએ, ત્યારે આપણા આંતરની આસપાસ જે મેલ જામેલો છે, ઘણા સમયથી આપણે હાઈલી કાર્બોહાઈડ્રેટ, વધારે પડતા તળેલા પ્રોસેસિંગ ફૂડ, બરાબર, આવી બધી વસ્તુઓ ખાધી હોય, વધારે પડતા સ્વીટ, તો એ જે પ્રોડક્ટ ચરબીના થર મુજબ આપણું જે ડાયજેશન સિસ્ટમ બગડે એટલે ચરબીના થર થાય. તો એવા સંજોગોમાં આપણી ડાયજેશન સિસ્ટમને એક્ટિવેટ કરવી છે, બૂસ્ટ કરવી છે, તો એના માટે બેસ્ટ કોઈ પ્રોડક્ટ હોય તો એ છે ન્યુટ્રાસ્યુટિકલ, બરાબર છે. ડીપની અંદર આપણે વધારે નોલેજ એક જ પ્રોડક્ટ ઉપરનું, એના માટે પણ આપણે ક્યારેક સેશન કરશું કે જેથી કરીને તમને વધારેમાં વધારે ડીપમાં એની અંદર કઈ કઈ પ્રકારની, કેવા પ્રકારના પ્રોડક્ટ છે, શું વસ્તુઓ કન્ટેન્ટ્સ કેટલા છે, એ બધી વસ્તુનું નોલેજ ડીપલી તમને આપી શકીએ, બરાબર. ત્યાર પછી આવે છે સ્પિરુલિના, તો આપણું પૂરું થઈ ગયું. ઓમેગા 3, કેટલા લોકો જાણે છે ઓમેગા 3 એટલે શું? ઓમેગા 3, ઓમેગા 6 એ ગુડ ફેટ છે, ચરબી છે, એક પ્રકારની ચરબી જ છે, એને ગુડ ફેટ કહેવામાં આવે છે. આપણા શરીરમાં ગુડ ફેટની જરૂર છે 30%. જે આપણે તેલ, ઘી અને આપણને બધાને ખબર છે કે કોઈ ડેરી એવી પ્રોડક્ટ જેને ચીઝ કહીએ, પનીર કહીએ, એવી હાઈલી જે ચરબી છે એને આપણે ખાઈ અને આપણા શરીરની અંદર લેતા હોઈએ છીએ. પણ જેની અંદરથી ઓમેગા 3 મળે એ જ હેલ્ધી ચરબી છે, અથવા તો એ જ હેલ્ધી ફેટ છે કે જેને આપણે એવરીડે લેવાનું હોય છે. નહીં કે ઘી, તેલ, તળેલી વસ્તુઓ, આ બધી વસ્તુઓ જ્યારે આપણે ઇન્ટેક કરીએ છીએ એના કારણે આપણે વધારે ને વધારે બીમાર પડતા જઈએ છીએ. આપણી ડાયજેશન સિસ્ટમ જે છે એ ડિસઓર્ડર થાય છે, આપણું લીવર બીમાર પડે છે, બરાબર. લીવરને બુસ્ટ રાખવા માટે અને ક્યારેય પણ ગોલ બ્લેડર એટલે કે આપણા જે પિત્તાશયની અંદર ક્યારેય પણ પથરી ન થાય, બરાબર, આપણું યુરિક એસિડ નો વધારો ન થાય આપણા બોડીમાં, એના માટે પણ એકદમ હેલ્ધી કહી શકાય એવા પ્રકારની આ સપ્લિમેન્ટ છે કે જે લેવાથી વ્યક્તિ હંમેશા તરોતાજા અને એકદમ કહેવાય ને કે એનર્જીથી ભરપૂર હોય એવી વ્યક્તિમત્વ એ આપણને ક્યાંથી પ્રાપ્ત થાય? તો કે ઓમેગા 3 આપણા બોડીમાં એવરી ડે 2 ટાઈમ્સ, મોર્નિંગ એન્ડ ઇવનિંગ, 2 કેપ્સ્યુલ એ લેવાથી આપણા શરીરના જે આપણે 38 mg મિલીગ્રામ જેટલું ઓમેગા 3 આપણા બોડીની એવરીડે નીડ છે, તો એ આપણને 2 કેપ્સ્યુલમાંથી મળી જશે. એટલા માટે આપણે ઓમેગા 3 એ આપણા શરીર માટે બહુ જ જોરદાર વસ્તુ છે. મેટાબોલિક એટલે કે મેટાબોલિઝમ જે છે એ એનું ન્યુટ્રિશન છે. આપણું જે મેટાબોલિઝમ છે એને ન્યુટ્રિયન્ટ એટલે કે શરીરનું મેટાબોલિઝમ વિશે હું ઘણી વખત બોલ્યો છું કે આપણા શરીરને યોગ્ય માત્રામાં જે ખોરાકની જરૂર છે, જે વિટામિન્સ, મિનરલ્સ, ગુડ ફેટ, ફાઈબર, આ તમામ વસ્તુ આપણા બધા જ ઓર્ગન સુધી ઓક્સિજન લેવલ, બધી જ વસ્તુઓ જે લઈ જવાનું કામ કરે છે, જે પ્રક્રિયા થઈ રહી છે એને મેટાબોલિઝમ કહેવાય. પ્રત્યેક ઓર્ગનને જરૂરી ફૂડ, જરૂરી ખોરાક જ્યારે આપણું જ બોડી અંદર બનાવી અને ત્યાં સુધી પહોંચાડે અને ઓર્ગન્સ જે આપણા ડેમેજ થાય તો એને ન્યુ લુક આપવું, એટલે કે દર 6 મહિને આપણા તમામ ઓર્ગન્સ, આંખો,
ત્યાર પછી આપણી જીભ, આપણા કાનની ઇન્દ્રિયો જે સાંભળી શકીએ, હાર્ટ, કિડની, બરાબર, ફેફસા, આ બધું જ નવું બને. એ જે સિસ્ટમ છે જે મેડ બાય ગોડ, ઉપરવાળાએ બનાવેલી, એને મેટાબોલિઝમ કહેવાય. આપણા શરીરમાં યોગ્ય માત્રામાં ઓક્સિજનનું લેવલ જળવાય રહે, એ પ્રક્રિયા જે છે એ પણ મેડ બાય ગોડ છે, એટલે કે ગોડે આપણને આપેલી ગિફ્ટ છે. અને એને યોગ્ય માત્રામાં પરફેક્ટલી બધા જ ઓર્ગન્સ ન્યુ લુક એવરી 6 મંથ લેતું રહે અને આપણું શરીર તરોતાજા અને તંદુરસ્ત રહે, એના માટે ગુડ ફેટની પણ આપણે જરૂર પડે છે. હોર્મોન્સ એન્ડ એન્ઝાઇમ્સ એ પણ આની અંદરથી આપણને મળે છે. એટલે કે આપણા લીવરને હેલ્ધી રાખવા માટે આ બધી જ વસ્તુઓ એબ્ઝોર્બ થવા માટે જ્યારે ગુડ ફેટ આપણે આપણા બોડીમાં આપીએ ત્યારે એ યોગ્ય માત્રામાં કામ કરે છે. બરાબર છે. એ જ રીતે omega-3 એટલે કે ફોર હેલ્થ, બ્રેન એન્ડ હાર્ટ, આ જે omega-3 જે છે એ આપણા હાર્ટની અંદર કોઈ પણ પ્રકારની વેન જ્યારે કોલેસ્ટ્રોલના લેવલને કારણે વધી જાય છે, તો એવા સંજોગોમાં હાર્ટને એકદમ સ્મૂથલી ચલાવવા માટે એવમ હાર્ટના કોઈ પણ રોગ સામે લડવા માટે સક્ષમ છે. અને જોડે જોડે હેલ્ધી બ્રેન એટલે કે મગજનો ખોરાક હોય, આપણે મગજ જે ચલાવીએ, ઘણાના મગજ કે ને કે હું ભૂલવાની બહુ ટેવ પડી, મને ભૂલાય બહુ છે. આવું થવાનું કારણ કે આપણા બ્રેનને એટલે કે આપણા મગજને યોગ્ય માત્રામાં omega-3 નામનું જે કન્ટેન્ટ છે એ મળતું નથી, એટલા માટે આપણું બ્રેન એ અનહેલ્ધી છે. બરાબર છે. એને બુસ્ટ કરવા માટે પણ omega-3 ની જરૂર પડે છે. એક પ્લાન્ટ બેસિક કહી શકાય કે બેઝ એનો કયો છે, તો કે પ્લાન્ટમાંથી એક્સ્ટ્રેક્ટ કરી અને 100% પ્યોર વેજ વેજીટેરિયન omega-3 માત્ર ને માત્ર વર્લ્ડમાં એક એટોમી પાસે જ એ પેટર્ન પ્રોડક્ટ છે, એટલે કે આની કોઈ કોપી કરી શકે એમ નથી. એટલા માટે omega-3 એ આપણા શરીર માટે બેસ્ટમાં બેસ્ટ ફ્યુલ છે. પછી માનો કે ઘણાને જોઈન્ટનો પ્રોબ્લેમ છે, તો એ લોકો પણ એને આપણે આપી શકીએ છીએ. બરાબર છે. તો આવી રીતે વિટામિન ઈ પણ એની અંદર ઇન્ક્લુડિંગ છે કે જે આપણી આઈઝને એકદમ હેલ્ધી રાખી શકે છે. ત્યાર પછીનું જે પ્રોડક્ટ છે એ છે મિલ્ક થીસલ. આપણા શરીરમાં સૌથી સ્માર્ટ અને પોતે જાતે જ ઊભું થઈ શકે, જાતે જ રિપેર થઈ શકે આવી કાબેલિયત કોઈ કહેવાય ને કે ઓર્ગન્સમાં હોય તો એ એકમાત્ર છે અને એ છે લીવર. લીવરના જ્યારે ફેટી લીવર થાય, લીવર સફેદ થઈ જાય, લીવર જ્યારે કામ કરતું અટકી જાય, એકદમ વધારે પડતી ઓબેસિટી આવી જાય, અથવા તો શરીર બિલકુલ કહેવાય ને કે વીક પડી જાય, આવા સંજોગોમાં મિલ્ક થીસલ એ બેસ્ટ સપ્લિમેન્ટરી છે, કારણ કે આપણા લીવરની બીમાર છે એટલા માટે. બરાબર. મેટાબોલિઝમ ન્યુટ્રિયન્ટ છે એની અંદર કે જે આપણા મેટાબોલિક સિસ્ટમને એ આગળ ને આગળ લઈ જાય છે. એ જ રીતે સિન્થેસિસ નો મતલબ થાય છે કે પ્રોટીન જે આપણા બોડીની અંદર આવે છે એને એબ્ઝોર્બ કરવાનું કામ પ્રોટીન જે ઓર્ગન્સની જરૂર છે, જે સેલ બને, એમાંથી ટિશ્યુ બને અને અંતે ઓર્ગન્સ સુધી પહોંચે, આ જે પ્રક્રિયા છે એ ફાસ્ટ કરે છે. ત્યારબાદ હોર્મોન્સ, આપણા જે બોડીના હોર્મોન્સો છે, જે આપણી અમુક ગ્રંથિઓને કારણે એ બધા જ હોર્મોન્સને એક્ટિવ રાખવા માટેનું જે કામ છે એ મિલ્ક થીસલ નામની આ પ્રોડક્ટ સપ્લિમેન્ટરી લેવાથી એ વધારે ઉત્પન્ન થાય છે. એટલે કે બધા જ હોર્મોન્સ બેલેન્સની અંદર રહેશે અને આપણા શરીરને એકદમ તંદુરસ્ત રાખે છે. એની અંદર એન્ઝાઇમ્સ જે બને છે, આ લેવાથી એન્ઝાઇમ્સ પણ બને છે. એવરી ડે આપણે 0.56 ગ્રામની આ ટેબ્લેટ છે અને
આપણે એને 2 ટાઈમ્સ લઈ શકીએ છીએ પર ડે. બરાબર? તો આ જે ડિટોક્સિફિકેશન નું કામ છે એ પણ આ ટેબ્લેટની અંદર આવી જાય. ડિટોક્સિફિકેશન નો મતલબ થાય આપણા બોડીમાં જેટલા ટોક્સિન છે અથવા તો જે ઝેર ખાઈએ, પ્લાસ્ટિકની ગંધો લઈએ, બરાબર? કારણ કે અત્યારે આપણું જે એન્વાયરમેન્ટ છે એ પ્લાસ્ટિક થી ભરપૂર છે. કોઈ પણ વસ્તુ તમે ઘરે લાવો છો એ બધી જ વસ્તુ પ્લાસ્ટિકમાં જ આવે છે. એ આપણા પેટની અંદર જાય છે. તો એનું પ્યોરિફિકેશન થવાનું કામ એ લીવરમાં થાય છે. એ લીવરમાં થવાનું જે કામ છે એને મિલ્ક થિસલ એકદમ ટેકો આપે છે અને એકદમ હેલ્ધી આપણા લીવરને બનાવે છે. સ્ટોરેજની વાત કરીએ તો જે ગ્લાયકોજન આપણા શરીરમાં ગ્લાયકોજન, આયર્ન આ બધા જ મિનરલ્સની અને એન્ઝાઇમ્સની વધારે પડતી જરૂર પડે છે. તો એ આપણા મિલ્ક થિસલમાંથી આપણે પ્રાપ્ત થાય છે, જે આપણા શરીરને, આપણા લીવરને એકદમ હેલ્ધી અને તંદુરસ્ત રાખવામાં મદદરૂપ છે. અનહેલ્ધી લીવર કોને કહેવાય? હોય તો શું થાય? આપણું લીવર જ્યારે બીમાર પડે એ અનહેલ્ધી છે, ડિસઓર્ડર થઈ ગયું છે. યોગ્ય માત્રામાં પ્યોરિફિકેશન નું કામ, ડિટોક્સિફિકેશન નું કામ એ કરી નથી શકતું જ્યારે લીવર, ત્યારે શું થાય? કેવી તકલીફો હોય? તો આપણી જે સ્કિન અને આંખો એકદમ પીળાશ કલરની હોય, જેને આપણે કહીએ કમળો. એમ આઈ રાઈટ? કમળો કહીએ ને, આપણું સ્કિન એકદમ પીળાશ પડતી થઈ જાય, આપણી આંખો ની અંદર પીળાશ પ્રકાર, જે ડોળા સફેદ હોય એની જગ્યાએ પીળું બને, યલો કલર. તો એક પ્રકારે લીવર જ્યારે બીમાર પડે છે ત્યારે આપણને કમળા અથવા તો કમળીની અસર થતી હોય છે. એક જોન્ડિસ નામનો રોગ છે જે આપણને લીવર જ્યારે ડેમેજ થાય છે ત્યારે એ રોગ થતો હોય છે. બરાબર? આ જ રીતે ડાર્ક કલરનું યુરિન આવવું, બરાબર છે, અને કહી શકાય કે સ્ટૂલ જે છે ને એકદમ નિસ્તેજ હોય. આ એની સાઈડ ઇફેક્ટ છે. આપણે ટૂલ્સ કરીએ તો એકદમ નિસ્તેજ હોય, એકદમ કાળાશ પ્રકારનું ઘાટું, ક્યારેક એકદમ ડાયરિયા ટાઈપનું. કારણ કે જે પ્યોરિફિકેશન આપણું લીવર કરે છે એ કરી નથી શકતું. એટલે બધી જ ગડબડી આપણા શરીરના તમામ ઓર્ગન્સ ઉપર આવવાની. બરાબર છે? નથી લોહીનું પ્યોરિફિકેશન થતું. તો આવા સંજોગોમાં આપણા આવા ચિહ્ન એ આપણા બોડીની અંદર આપણને દેખાય છે. પગમાં અને ઘૂંટણમાં, ઘૂંટીઓ જેને કહીએ પગની, એ બધી જગ્યાએ સૂજન આવે, સોજા ચડી જાય. આ બધી જ એની સાઈડ ઇફેક્ટો છે. જ્યારે આપણા શરીર ઉબકા આવવા, ડાયરિયા થઈ જવા, ઉલટીઓ થવી, પેટની અંદર ગડબડી થવી, વધારે પડતું પેટમાં પેન થવું, આ બધું જ જ્યારે લીવર આપણું બીમાર હોય તો એ આપણને બીમારી જોવા મળે છે. બરાબર? આરોગ્યપ્રદ જીવન શૈલી જે આપણી હોય એની અંદર બધી જ પ્રકારની નુકસાનીઓ જોવા મળે, બધા જ પ્રકારની. તો આવું જ્યારે થાય ત્યારે આલ્કોહોલ કોઈ લેતા હોય તો એને પણ આપણે આલ્કોહોલ બંધ કરાવવો જોઈએ. કોઈ વ્યસન છે હાય તો એની અંદર થોડો કાપ મૂકવો જોઈએ. આ બધું કરવાથી આપણું લીવર એ તાત્કાલિક રિપેર થાય છે. 100% કોઈ પણ પ્રકારનું ફેટી લીવર હોય, લીવર જ્યારે 100% કામ કરતું ડિસઓર્ડર થઈ જાય એવા સંજોગોમાં એક મંથની અંદર 120 ટેબ્લેટ આવે છે. સોરી, 60 ટેબ્લેટ નહીં, 120 ટેબ્લેટ આવે છે. 2 મહિના સુધી આ આપણું સપ્લિમેન્ટરી ચાલે. 2 મહિનામાં ગમે એવું લીવર બીમાર હોય એને 100% ક્યોર કરી આપે છે. આ તાકાત છે આપણી મિલ્ક થિસલ નામની આપણી પ્રોડક્ટની. ત્યાર પછી શરીરને વીકનેસ જણાય છે. કોઈ પણ પ્રકારનું આપણું બોડી મેટાબોલિઝમ, ડાયજેશન સિસ્ટમ, ગેસ, કબજિયાત, બરાબર, કોન્સ્ટિપેશન જે આપણે કહીએ, એસિડિટી, આ બધા જ પ્રકારની બીમારીઓથી ઘેરાય છે. કોઈ શરીર કામ કરતું નથી, બેલેન્સ આપણું શરીર રહેતું નથી બેલેન્સમાં. એવા સંજોગોમાં ઘણા બધા મિનરલ્સ, ઘણા બધા વિટામિન્સ, ફાઇટોન્યુટ્રિશન, આ બધી વસ્તુઓની જ્યારે જરૂર પડે અને વેટ જ્યારે આપણો ઓવરવેટ હોય તો એને વેટ ઘટાડવા માટે પણ આપણું
બેસ્ટમાં બેસ્ટ ફૂડ જેને આપણે સપ્લિમેન્ટરી ફૂડ કહીએ છીએ એ છે નોની. વર્લ્ડમાં સૌથી મોંઘું કહી શકાય એવું આપણું નોની, બરાબર. પણ એનાથી ડરવાની કોઈ જરૂર નથી, કારણ કે મેક્સિકો અને અરે એક યાદ આવશે તો હું કહીશ, એ બે જ કન્ટ્રીની અંદર અવેલેબલ છે આ નોની, કે જે કોઈ પણ પ્રકારનું ત્યાં વાતાવરણ પણ એવું કહી શકાય કે એની અંદર અશુદ્ધિઓ નથી વાતાવરણમાં પણ. એવી જગ્યાએ આ નોનીનું જે વાવેતર છે, એના જે ફાર્મ હાઉસ છે એની અંદરથી સ્પેશિયલી લેવામાં આવે છે. 100% ઓર્ગેનિક એનું ઉત્પાદ કરવામાં આવે છે. કોઈ પણ પ્રકારના કેમિકલ્સ યા પેસ્ટિસાઇડ નો એમાં ઉપયોગ થતો નથી. અને એનું ફર્મિનેશન કરી અને આપણા માટે એટોમીએ કાયમી માટે ફિટ રહી શકીએ, એનર્જીક રહી શકીએ, અને કોઈ પણ પ્રકારની બીમારીઓ આપણા શરીરમાં પ્રવેશ જ નથી કરવા દેવો. જ્યાં સુધી જીવીએ ત્યાં સુધી એકદમ હેલ્ધી જીવવું, તો એના માટે પૂરતા પ્રમાણમાં વિટામિન્સ, મિનરલ્સ, બધી જ વસ્તુ, ફાઇટોન્યુટ્રિશન, એન્ટીઓક્સિડન્ટ, આ બધી જ પ્રકારની વસ્તુઓથી સંલગ્ન કહી શકાય ભરપૂર માત્રામાં ફક્ત 40 મિલી પર ડે એ એજેડ વ્યક્તિ લઈ શકે. 18 વર્ષથી નાના હોય તો એ 20 ml પોતે ઇન્ટેક કરી શકે અને પોતાના શરીરને સંપૂર્ણ હેલ્ધી બનાવી શકે. આ પ્રકારનું એ આપણું ફૂડ છે. નોની ઉપર જેટલું બોલવું એટલું બોલી શકાય એમ છે, કારણ કે એની અંદર જેટલા કન્ટેન્ટ છે, કઈ રીતે બનાવવામાં આવે છે, અને આપણા શરીરમાં કયા કયા પ્રકારે હેલ્પફુલ છે, તો એના માટે એક સેશનની જરૂર પડશે. તો આપણે ક્યારેક સ્પેશિયલી નોની ઉપરનો ટોપિક આગળ લેશું, બરાબર. જે આપણા શરીરને હેલ્ધી રાખવા માટે જે સપ્લિમેન્ટની જરૂર છે એ સપ્લિમેન્ટને શોર્ટની અંદર આપણે થોડુંક સમજીએ. ત્યાર પછી વેટ લોસ. જ્યારે આપણે ઓબેઝ એટલે કે આપણો જે બીએમઆઈ બોડી માસ ઇન્ડેક્સ જ્યારે 24.75 એટલે કે 25 થી નીચે આપણો બીએમઆઈ હોય તો આપણે એકદમ આઈડિયલ વેટમાં છીએ અથવા તો હેલ્ધી છીએ, બરાબર, વેટમાં. જ્યારે આપણો બીએમઆઈ 25 થી ઉપર, કોઈનો 35, 45, 55 એટલે સુધી પહોંચી જાય, એટલે કે જે બીએમઆઈ હોવો જોઈએ બોડી માસ ઇન્ડેક્સ, એના કરતા જ્યારે બોડી ઇન્ડેક્સ વધે છે, એવા સંજોગોમાં આપણે વેટ લોસ કરવાની જરૂર પડે છે. આઈડિયલ વેટ આપણો કેવો હોવો જોઈએ? તો કે મારો સેન્ટીમીટરની અંદર જે મારી હાઈટ છે, માની લો કે મારી હાઈટ 172 સેન્ટીમીટર છે, રિયલમાં જ છે, અને મારો વેટ અત્યારે 70 કિલો છે. 72 કિલો સુધી મારો વેટ હોય તો સમજી લેવાનું કે હું આઈડિયલ વેટમાં છું, બરાબર. હું ઓબેઝ નથી, મારો બીએમઆઈ પરફેક્ટલી 23.50 છે, કે જેને એકદમ હેલ્ધી કહી શકાય, બરાબર. તો આવું જ્યારે આપણી ઓબેસિટી આપણા બોડીની અંદર વધે છે, જ્યારે ટોક્સિનો વધી જાય છે, ચરબીના થર વધી જાય છે, ડાયજેશન સિસ્ટમ ખરાબ પડે છે, એની ઉપર આડઅસર થાય છે, ત્યાર પછી કોઈ પણ પ્રકારના વિટામિન્સ આપણા શરીરમાં એબ્ઝોર્બ નથી થવા, કોઈ પણ પ્રકારના મિનરલ્સ આપણા બોડીને મળતા નથી. આવા સંજોગોમાં આપણે શું કરવું જોઈએ? તો કે બીએમઆઈ ને મેન્ટેન કરવા માટે, મારા બોડીની અંદર ખરાબ જે ફેટ છે એને રિમૂવ કરવા માટે મેં આગળના સેશનમાં કીધું તું બધી વાત, એને ફોલો કરશું. વર્કઆઉટ છે 30 મિનિટ સુધીનું, બરાબર. એ જ રીતે 4 થી 5 કિલોમીટરનું વોકિંગ છે, જે છે પાણી યોગ્ય માત્રામાં 20 કિલોએ 1 લીટર નીચે બેસીને વાગોળીને કમ્પ્લીટલી પીવું જોઈએ. સાથે સાથે બધા જ પ્રકારના વિટામિન્સ, મિનરલ્સ બધું મને મળે, કે જે મારા શરીરની ફ્યુલ, એનો જે ખોરાક છે એ જ વસ્તુ હું આપું. એ જ રીતે મારી ડાયજેશન સિસ્ટમ અને લીવરને એકદમ બુસ્ટ કરવા માટે મારે ફાઈબરની પણ જરૂર પડે. તો જે વસ્તુ મેં બોલ્યો, જેટલા વિટામિન્સ, જે મિનરલ્સ, ફાઈબર્સ, ફાઇટો ન્યુટ્રિશન્સ, એની સાથે મેં ન્યુટ્રાસ્યુટિકલની વાત કરી હતી, ફૂડ બેક્ટેરિયા, આ તમામ વસ્તુઓ આની અંદર અવેલેબલ છે. મોર્નિંગનો બ્રેકફાસ્ટ બદલાવીને
જે હું ચા ભાખરી કે દૂધ પૌવા જે કઈ ખાતો હોય એને બદલે સવારનો બ્રેકફાસ્ટ આ ગુડ ન્યુટ્રિશન સાથે તમે લેશો તો 100% દર મહિને તમારો 3 થી 4 કિલો વેટ લોસ થશે ખાલી એક સવારનો નાસ્તો બદલવાથી બરાબર છે એટલા માટે આપણા શરીરને એકદમ હેલ્ધી અને વેટ મેનેજમેન્ટ કરવું છે તો એક પાઉચ આની અંદર 30 પાઉચ આવે છે પર ડે સવારમાં ગાયનું દૂધ અથવા તો આપણે જે પાણી આવે છે આલ્કલાઇન ટાઈપનું પાણી જે હોય એની અંદર એક પેકેટ ઉમેરી અને એને બ્લેન્ડર થી મિક્સ કરી અને શેક બનાવીને આપણે એનો ઇન્ટેક કરીએ તો 100% એક વર્ષમાં 36 કિલો ફેટ રિમૂવ થાય 36 કેજી ફેટ ઓનલી ફેટ ની વાત કરું મસલ્સ પાવર ગેન થશે આપણા શરીરમાં મસલ્સ ની જરૂર છે ચરબીની નહીં તો મસલ્સ પાવર ને ગેન કરવો છે અથવા તો વધારવો છે એના માટે બેસ્ટ ફૂડ છે તો આવી રીતે એવરી ડે સવારમાં એક પાઉચ ઇન્ટેક કરવાથી આપણે હેલ્ધી રહી શકીએ ત્યાર પછી આપણી બ્લેક કોફી આવે છે જે એક હેલ્થ સપ્લિમેન્ટ છે અને એની સાથે આપણી ગ્રીન ટી કહેવામાં આવે છે પ્યોર ટી જે આપણા શરીરમાં ડિટોક્સિફિકેશન નું કામ કરશે જેટલા ટોક્સિન હશે એને ક્લિન્ઝિંગ કરી આપણા શરીરમાંથી રિમૂવ કરવા માટે અને ફેટ જે ચરબી છે એને ઓગાળવા માટે બ્લેક કોફી અને આપણી ગ્રીન ટી એ બેસ્ટમાં બેસ્ટ વે છે બરાબર 9 પ્રોડક્ટ ઉપર આપણે જાણ્યું હવે આપણે જેના ઉપર ખાસ મળીએ છીએ કે જે આપણી માસ્ટર બ્લાસ્ટર કહી શકાય એવી પ્રોડક્ટ છે અત્યાર સુધીમાં મેં 23 કેન્સર પેશન્ટને ક્યોર કરેલા છે 23 બધાના નંબર પણ હું આપી શકું હેમોઇમ લેવાથી 23 લોકોને મેં નવું જીવતદાન આપ્યું છે અને આજ સુધીમાં મેં કમસે કમ 82 ની આસપાસ હેમોઇમ રિટેલ કરીશ એટલે કે લોકો સુધી પહોંચાડીશ હેમોઇમ એક એવી સપ્લિમેન્ટરી છે કે જે આપણા શરીરના તમામ રોગોને એમાંથી મુક્ત કરવાની કેપેસિટી ધરાવે છે એક વનસ્પતિ કહી શકાય એના એમાંથી એક્સટ્રેક્ટ કરી અને એક પીણું બનાવ્યું છે કે જે આપણા શરીર માટે સૌથી ઉત્તમ કહી શકાય એવું આ 147 રોગોને જડમૂળમાંથી આપણા શરીરમાંથી દૂર કરી શકે એટલી કાબેલિયત 147 પ્રકારના રોગ ગણવા બેસીએ ને તો કોઈ રોગ બાકી ના રહે ડાયજેશન સિસ્ટમ ખરાબ છે તો પણ એને ઇમ્પ્રુવ કરશે ઇમ્યુનિટી સિસ્ટમને બૂસ્ટ કરવા માટે પણ કેપેબલ છે એ પણ આપણે જાણીએ આપણા શરીરના ઓર્ગન્સ કોઈ પણ કામ કરતા ડિસઓર્ડર્સ તો એ ઓર્ગન્સને 6 મહિનાની અંદર નવું ઓર્ગન્સ બનાવી અને કોઈ જો આપી શકે એવી કાબેલિયત કોઈ પ્રોડક્ટમાં હોય તો એ છે હેમોઇમ ઓનલી ફોર વર્લ્ડ ની અંદર આજે ડાયરેક્ટ સેલિંગ માર્કેટિંગમાં હજારો કંપનીઓ છે ડાયરેક્ટ સેલિંગ એમાં કોઈ પણ કંપની તમે લઈ લો આપણે કોઈના નામ નથી લેવા છતાં પણ ડાયરેક્ટ સેલિંગ એટલે કે જે રીતે એટોમિક કામ કરે છે બરાબર 10 સર્કલ થી કે એકની નીચે 2-3 આઈડી પડે અને એ લોકો કામ કરે એને ડાયરેક્ટ સેલિંગ કહેવાય બરાબર એની કોઈ જાહેરાત ન હોય પણ લોકો જ એને ડાયરેક્ટ સેલિંગ કરી અને પોતાની હેલ્થ અને વેલ્થ બંનેને ઇમ્પ્રુવ કરી શકે એવી ડાયરેક્ટ સેલિંગ કંપનીમાં વર્લ્ડમાં પહેલા નંબર ઉપર કોઈ પ્રોડક્ટ વેચાતી હોય એવરી ડે સવારે સૂર્યોદયથી લઈ અને સૂર્યાસ્ત સુધીમાં વર્લ્ડમાં સૌથી વધારે પ્રોડક્ટ જે વેચાતી હોય એ કોઈ હોય તો હેમોઇમ્સ આપણે પ્રાઉડ કરવા જેવી વાત એટોમિક કોઈ સામાન્ય કંપની નથી કારણ કે 4500 સાયન્ટિસ્ટો કામ કરે છે કેરી નામની સંસ્થાની અંદર જે નાસા પછી બીજા નંબરની રિસર્ચ અને કહી શકાય કે
ડેવલપ કરનારી કોઈ કંપની હોય, કોઈ વર્લ્ડમાં કેરી નામની કંપની છે સાઉથ કોરિયન, એની અંદર જે સાયન્ટિસ્ટો કામ કરે છે એ બધાને બચાવવા માટે એમઓએમની કહેવાય કે પ્રોડક્શન કરવામાં આવ્યું. અને આજે વર્લ્ડ ની અંદર સર્વશ્રેષ્ઠ કંપની તરીકે ઓળખાતી એટોમી એ ડાયરેક્ટ સેલિંગમાં આ પ્રોડક્ટને લઈને આવી અને વર્લ્ડ ની અંદર નંબર 1 ઉપર પાયદાન ઉપર હજી 25 કન્ટ્રીની અંદર ઓલરેડી આપણે પહોંચ્યા છીએ. ત્યારે 120 કન્ટ્રીઝમાં આપણે જવાનો જે ટાર્ગેટ કંપનીનો છે ત્યાં પહોંચીશું. આ પ્રોડક્ટ ક્યાં હશે એ વિચારી શકાય. કોઈની હેસિયત નથી કે આ પ્રોડક્ટની કમ્પેર કરી શકે એવી કોઈ પણ વર્લ્ડની કંપની નથી એવરીડે સેલિંગમાં એમઓએમ ને માત કરી શકે. વર્લ્ડમાં અમેરિકાએ કોઈને નોબેલ પારિતોષિક થી નવાજ્યું હોય એવી કોઈ સપ્લિમેન્ટરી હજી નથી. અમેરિકાની હોય તો એને નવાજે, પણ કોઈ અધર કન્ટ્રીની કોઈ પ્રોડક્ટને ક્યારે નોબેલ નથી મળ્યો. ત્યારે એક જ એમઓએમ ને અમેરિકાએ નોબેલ પારિતોષિક આપ્યો. આ આપણા માટે ગર્વની વાત છે. કોઈ પણ પ્રકારની ઇમ્યુન હેલ્થ જેને આપણે કહેવાય કે આપણા શરીરની જે લશ્કર છે કે જે રોગો સામે લડવાની જેનામાં કાબેલિયત છે એ એટલે ઇમ્યુન સિસ્ટમ. એ આપણું સૈનિક છે, આપણા બોડીનું, આપણા શરીરનું રક્ષણ કરે છે. એને બુસ્ટ કરવાનું કામ એ હેમોઇમ કરે છે. હર્બલ એક્સટ્રેક્ટ માંથી કહેવાય કે આ બનાવવામાં આવેલી છે. અને હેમોઇમ એક ફૂડ હેલ્થ સપ્લિમેન્ટરી છે. આ પણ નોંધ રાખજો. ઘણાને એમ થાય કે આ તો કેન્સર માટેની, કિડની ફેલ થઈ ગઈ હોય તો એવા લોકો માટે, કોઈને ડાયાબિટીસ હાઈલી ઇન્સ્યુલિન લેવા પડતા હોય તો એવા લોકો માટે હશે. એવું જ નથી. કોઈ પણ રોગ મુક્ત થવું છે અને લાઈફમાં એક પણ રોગને શરીરમાં પ્રવેશ નથી કરવો, પર ડે તમે એક લઈ શકો. અને જો તમે બીમાર છો, કોઈ પણ પ્રકારની બીમારીઓ છે, એની સામે તમે દિવસની 2 પાઉચ આપણે ઇન્ટેક કરવાના હોય છે. 60 પાઉચ ઓલરેડી આ પેકેટમાં આવે છે. 2 લેવાથી 1 મંથ ચાલે અને કોઈ પણ બીમારી જ નથી અને મારે હેલ્ધી લાઈફ ટાઈમ રહેવું છે એવા સંજોગોમાં જો આપણે લેવાનું ઈચ્છતા હોય તો પર ડે એક લઈ શકીએ. આવું તમે વિધિન 4 મંથ યા 6 મંથ લઈ શકો. ત્યારબાદ 6-7 મહિના કે એકાદ વર્ષ માટે તમારે આ ફૂડ લેવાની જરૂર ન પડે, કારણ કે તમારા શરીરમાં કોઈ પણ પ્રકારની બીમારી આવશે નહીં. ત્યાર પછી 1 વર્ષ પછી ફરી વખત તમે 4 કે 6 મહિના સુધી આનો ઇન્ટેક કરી શકો. ફરી વખત તમે એને ગેપ આપો તો પણ તમે લાઈફ ટાઈમ કોઈ પણ પ્રકારના રોગથી મુક્ત રહી શકો છો. આ ટાઈપનું છે, બરાબર. આ નેચરલ કિલર સેલ જે આપણા બોડીમાં એવરીડે ઉત્પન્ન કરવાનું કામ એ હેમોઇમ કરે છે. જે ખરાબ સેલ જેને કહેવાય ને કે આપણા શરીરના ટોક્સિન, એવા સેલ જે આપણે ઇન્સ્યુલિન ડિસઓર્ડર થઈ ગયા હોય, જેને અનમ્યુટ કરજો ભાઈ કોઈ. તો આવા સંજોગોમાં હેલ્થ સપ્લિમેન્ટરી તરીકે એ આપણે હેમોઇમ લઈ શકીએ છીએ, બરાબર છે. આવી સિસ્ટમ જે આપણી મેટાબોલિઝમ સિસ્ટમ આખી છે એને ઇમ્પ્રૂવ કરવા માટે એક પ્રોડક્ટ આખી છે. તમામ પ્રકારની આપણી હેલ્થ માટે જે કંઈ કહી શકાય કે જે બીમારીઓ જેનાથી ઉત્પન્ન થાય છે એ ઉત્પન્ન જ નથી થવા દેવી, એના માટે એક જ સપ્લિમેન્ટરી વર્લ્ડ આખામાં છે અને એ છે હેમોઇમ. ગમે એવા પ્રકારનું કેન્સર હોય 3જા સ્ટેજ સુધીનું, તો તમે 1 મહિનો એને 3 ટાઈમ્સ આપી અને બાકીના મહિનાઓમાં 2 ટાઈમ્સ આપો. વધીને 4 થી 5 મહિનામાં સ્પિરુલિના અથવા તો ઓમેગા 3 કોઈ પણ સપ્લિમેન્ટરી સાથે આપવાથી કેન્સર જેવી બીમારીમાં 100% રિઝલ્ટ આપવા વાળી આ સપ્લિમેન્ટરી. આમની અંદર હર્બલ એક્સટ્રેક્ટ જે થાય છે તો એમાં એન્જેલિકા જીગસ કરીને જે આપણી કેડિયન ઓફિશનલ કહી શકાય એવું એક અર્ક જે છે એને એક્સટ્રેક્ટ કરી અને આની અંદર મિલાવવામાં આવ્યું છે. કહેવાય છે કે હિરોશીમા અને નાગાસાકી ઉપર જ્યારે અમેરિકાએ અણુબોમ્બ ફેંક્યા ત્યારે એ 2 સિટીની અંદર કોઈ પણ પ્રકારનું જીવ કહેવાય ને કે જેની અંદર જીવ છે એવી એક પણ વસ્તુ જીવંત નહોતી.
માત્ર એક વનસ્પતિ જે એલોવેરા ટાઈપની એવી આપણી આ વનસ્પતિ છે. એલોવેરા નથી પણ એલોવેરા ટાઈપનો છોડ છે. એ જીવંત હતી. એને એટમ બોમ્બ પણ મારી નથી શકી. એનો એમાંથી એક્સટ્રેક્ટ કરી અને હેમોઇન બનેલી છે. તો સમજી શકીએ કે કોઈ પણ પ્રકારના રેડિયેશનની અંદર પણ જે વનસ્પતિ જીવંત હોય એ વનસ્પતિનો અર્ક જ્યારે આપણા શરીરમાં આવે તો આપણને નવજીવન પ્રાપ્ત થાય. એટલા માટે બેસ્ટમાં બેસ્ટ કોઈ પ્રોડક્ટ હોય આપણા હેલ્થ સપ્લિમેન્ટરી માટે તો વર્લ્ડ નંબર 1 હેમોઇન છે. અને એને લેવાથી માણસ 100% ક્યોર થઈ શકે છે. ઓવરઓલ આપણા હેલ્થને 100% ઇમ્પ્રુવ કરવા માટે આપણી આ બધી સપ્લિમેન્ટરી છે. બરાબર. તો એનો બનતા પ્રયાસે મેં તમારી સામે મૂક્યું છે. આજે આપણે કામ ઘણું બધું કરીએ છીએ પણ બ્યુટિશિયન હોય એ બ્યુટી પ્રોડક્ટ ઉપરનું કામ કરે. માત્ર ને માત્ર બ્યુટી પ્રોડક્ટ ઉપર કામ કરવાથી તમે એવું કહી શકાય કે આપણે જે ઇન્ટેક થી આવ્યા છે, આપણો જે ઇન્ટેક છે, મારે આગળ વધવું છે. બરાબર. મારે લોકોને હેલ્પ કરવી છે. એની સાથે મારું વેલ્થ સ્ટેટસ જે છે એને પણ ઉચ્ચતમ લઈ જવું છે. તો શું કરવું પડે? તો હેલ્થ જે પ્રોડક્ટ છે, હેલ્થને જે ઇમ્પ્રુવ કરી શકે એવી બધી પ્રોડક્ટ ઉપર તમારે કામ કરવું પડે. એટલા માટે મેં શક્ય બને એટલી હળવી શૈલીમાં બધી જ પ્રોડક્ટ ઉપરનું જે નોલેજ હતું એ મેં તમને આપ્યું છે. અને હેલ્થ પ્રોડક્ટ ઉપર પણ આપણે કામ કરીએ, બ્યુટી પ્રોડક્ટ ઉપર કામ કરીએ, હોમ ગ્રોસરી તરીકે જે બધી પ્રોડક્ટ આપણને મળે હોમ કેર માટેની, બોડી કેર માટેની, તો આ બધી જ પ્રોડક્ટો આપણા માટે એટોમી લઈને આવીશ. આવનારા દિવસોમાં અજામોલ આવે છે. અજામોલનો મતલબ થાય કે લાખો પ્રોડક્ટ એ એક ડાયરેક્ટ સેલિંગ માર્કેટિંગ ની અંદર આપણી જ ઓફિસ હોય, આપણો જ મોલ હોય એવી રીતે આપણે એને વેચી શકીશું. આપણી ડાઉનમાં જે લોકો ખરીદ કરશે એની ઉપર આપણને વોલ્યુમ પોઈન્ટ થી આપણે પણ આગળ વધીશું. બરાબર. તો મારું વેલ્થ સ્ટેટસ જે છે એને મારે ઊંચું લઈ જવું છે. બરાબર. તો એના માટે મારી પાસે બેસ્ટ વે છે. એટોમી ડાયરેક્ટ સેલિંગ કંપનીઓ ઘણી બધી આવી પણ બધાના એથિક્સ અલગ અલગ છે. એક વખત તમારા વોલ્યુમ બની જાય તો એ તમારા વોલ્યુમ ક્યારેય ઝીરો નથી થતા. વિચારવા જેવી વાત છે. બાકીની બધી કંપનીઓમાં દર મહિને તમારે આટલા લાખનો માલ લેવો જ પડે ને આટલા વોલ્યુમ કરવા જ પડે. જ્યારે આપણી આ એક જ સિસ્ટમ એવી છે કે તમે વન ટાઈમ તમારા જે વોલ્યુમ ત્યાં પહોંચવું એટલે 15 કેન્સર પેશન્ટને તમે જો હેલ્પ કરી દો તો લાઈફમાં તમારે એક પણ વોલ્યુમ ક્યારેય કરવો ન પડે. ફક્ત મેં 1 વર્ષની અંદર કમસે કમ જે વોલ્યુમ બનાવવાના હોય ને એના કરતા 3 ગણા વોલ્યુમ મેં મારી ડાઉન લાઈનના લોકોની અંદર પણ ખરીદી કરી છે. મારા પોતાના તો વોલ્યુમ બનાવ્યા જ છે પણ મારી ડાઉન લાઈનની અંદર પણ મેં એટલા વોલ્યુમ થી એમઓએમની ખરીદી કરી અને લોકોને હેલ્પફુલ થયો. આ છે કે લીડર જો સારા હોય તો આપણને ટોપ ઉપર પણ લઈ જઈ શકે. તો એવો પ્રયત્ન આપણે બધા કરીએ કે જેથી આવનારા દિવસોમાં આપણે સારા એવા સ્ટેટસ થી જીવતા હોય. બધાના સ્વપ્ન હોય તો સ્વપ્ન એ અહીંયા પૂરા થઈ શકે એમ છે. બાકી ઘણી બધી ડાયરેક્ટ સેલિંગ કંપનીઓ ખોટા વાયદાઓ કરે છે અને લોકોને કહેવાય ને કે જે કમાય છે ને એના પાછા એમાં ઇન્વેસ્ટ કરવા પડે. હું માનો કે 1 લાખ રૂપિયાનો મારે ચેક આવે ને તો 1 લાખ રૂપિયાની એની મારે પ્રોડક્ટ લેવી પડે. એટલે એ મારે પ્રોડક્ટ પાછી ખાવી પડે કે વેચવી પડે. આવી રીતે હું કરું ત્યારે મારું કહેવાય ને કે લેવલ જળવાય. ત્યારે અહીંયા કોઈ પણ પ્રકારનું લેવલ એ આપોઆપ બની જશે. બસ આવનારા દિવસોમાં અજામોલ જ્યારે આવશે ત્યારે લાખો લોકોને હેલ્પફુલ થવા માટે અને લાખો પ્રોડક્ટ કોઈ પણ વસ્તુ લેવી હોય તો એ આપણા અજામોલની અંદર અવેલેબલ થશે. એમાં ફ્રીજ હોય, ટીવી હોય, ઘરની કોઈ પણ વસ્તુ હોય, કપડા છે, બૂટ, ચપ્પલ, આ તે બધી જ વસ્તુઓ જે આપણે લાઈફસ્ટાઈલની અંદર બાહ્ય લાઈફસ્ટાઈલ અને અંદરની લાઈફસ્ટાઈલ બંનેની અંદર જે યુઝ કરીએ
એ તમામ વસ્તુ અવેલેબલ થશે. ત્યારે લોકો સામેથી એટોમી જોઈન કરશે અને તે દિવસે તમારી પાસે જો ટીમ અત્યારે બનેલી હશે એટલે એનો કોઈ વાર નથી. વિધિન 1 વર્ષમાં ઇન્ડિયાની અંદર હું માનું છું ત્યાં સુધીમાં અઝામોલ લોન્ચ થઈ જશે 2025 અને આવનારા એકાદ 2 વર્ષની અંદર 55 કન્ટ્રીની અંદર આપણી કંપની લોન્ચિંગ થવા જઈ રહી છે. એટલે આપણે વર્લ્ડ ની અંદર એક જ કંપની એવી છે કે તમારું આઈડી બને તો તમે આખા વર્લ્ડ ની અંદર તમારી ડાઉનમાં કોઈ પણ વ્યક્તિને મૂકી શકો. વર્લ્ડ આખાની કહેવાય ને કે ગ્લોબલ આઈડી છે, બીજી આઈડી બનાવવાની જરૂર ના પડે. તો આવી બેસ્ટ ઓપોર્ચ્યુનિટી બધાને મળી છે. તો આવનારા દિવસોમાં આપણે સારામાં સારું કામ કરી અને આપણી હેલ્થ અને વેલ્થ બંનેને ઇમ્પ્રુવ કરી શકીએ એમ છે. બરાબર. વસ્તુ જે કાંઈ મારી પાસે નોલેજ હતું મેં પીરસ્યું છે અને તમે ઇમ્પ્લિમેન્ટ કરી અને આવનારા દિવસોમાં તમે પણ આગળ વધો અને જ્યાં જરૂર પડે ત્યાં અમે બેઠા છીએ. હું એકે સર, બરાબર, અને અક્ષય કુમાર દક્ષિણી સાહેબ, નરોત્તમજી, આ બધા જ આપણા લીડરો ગુજરાતના છે. આપણે સાથે મળી અને ઓલ ગુજરાતની અંદર સારામાં સારું વર્ક કરી અને કંપનીને અહીંયા પોતાના સેમિનાર એના ખર્ચે કરવા પડે એવો આપણો પ્રયત્ન છે. બરાબર. તો બધા જ આગળ વધો એવી શુભકામના સાથે મારા વક્તવ્યને અહીં પૂર્ણ કરું છું. વેલકમ કે સર. ખૂબ જબરજસ્ત નોલેજ મળ્યું આજે ખાનપરા સાહેબ. ખૂબ ખૂબ આભાર તમારો બધા વતી. અને બે વસ્તુ કહી અને ફરી પારુલબેનને આપણે સ્ટેજ સોંપશું. બરાબર. હિમોઇમ જે સાહેબે વાત કરી ને, હિમોઇમ મોનોપોલી વાળી પ્રોડક્ટ છે આપણી આગળ, કે જે વર્લ્ડમાં ડાયરેક્ટ સેલિંગ ઇન્ડસ્ટ્રી તો હું બીજી કોઈ પણ ટ્રેડિશનલ કંપની આગળ પણ આ લેવલની ક્વોલિટી ધરાવતી હેલ્થ રિલેટેડ પ્રોડક્ટ નથી. બરાબર. ટૂંકમાં કહીએ ને તો મહાભારતની અંદર જે બ્રહ્માસ્ત્ર જેના ભથ્થામાં રહેતું ને એ સર્વશ્રેષ્ઠ ધનુર્ધર ગણાતો એની સામે, કારણ કે બ્રહ્માસ્ત્રનો કોઈ જવાબ જ નહોતો. બરાબર. આપણી આગળ જે હિમોઇમ છે ને એ બ્રહ્માસ્ત્ર છે. કોઈ પણ વ્યક્તિને માનો કે કોઈ મોટો પ્રશ્ન ના હોય, માત્ર ઉંમરના કારણે કોઈ વ્યક્તિને થાકોડાનો પ્રશ્ન રહેતો હોય, એદી શરીર થઈ ગયું હોય, એવા લોકો 2 મહિના ખાલી હિમોઇમ ઇન્ટેક કરે ને, એટલે પછી અમારો પોતાનો અનુભવ છે, એટલે નવું પોતાનું અનુભવ જ એમ કે મારું બોડી આખું નવું બની ગયું. અને એ પણ કોઈ જાતની દવા વગર, માત્ર ને માત્ર આયુર્વેદિક લેવલે બનાવેલી પ્રોડક્ટ. બરાબર. અને મેઇન વસ્તુ જે સાહેબે આવરી લીધી છે કે કોરિયા એટોમિક એનર્જી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, કે જે નાસા પછી વર્લ્ડ વાઇડ બીજા નંબરે આવે છે રિસર્ચની બાબતમાં, એના સાયન્ટિસ્ટોએ પોતાના માટે જ આ પ્રોડક્ટ ડેવલપ કરેલી હતી, પછી માર્કેટમાં લોન્ચ થઈ. બરાબર. અને જે કેરી છે કોરિયા એટોમિક એનર્જી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, એના દ્વારા જે વસ્તુ રિસર્ચ થઈ ગયેલી હોય, બરાબર, એની તોલે વર્લ્ડમાં કોઈ પણ પ્રોડક્ટ આવી ના શકે. બરાબર છે. એટલે હિમોઇમ જે છે આપણી ફ્લેગશિપ પ્રોડક્ટ કહેવાય, મેઇન પ્રોડક્ટ છે અને ખૂબ જ શક્તિશાળી પ્રોડક્ટ છે. પોતે પહેલા આપણે ટ્રાય કરીએ, પોતે અનુભવ કરીએ અને પછી અન્ય લોકોને સજેસ્ટ કરીએ ને તો ખૂબ મજા આવશે, કારણ કે આપણો કોન્ફિડન્સ એકદમ હાઈ લેવલ ઉપર હશે. ત્યારે ઘણા બધા પેશન્ટ, માત્ર કેન્સર જ નહીં, ઘણા બધા નાના મોટા પ્રોબ્લેમ ધરાવતા પેશન્ટોને ખૂબ જ મોટા પાયે બેનિફિટ થયેલો છે આપણી આ બધી પ્રોડક્ટથી. બરાબર. તો બસ એટલું જ કહીશ. ખૂબ મજા આવી આજે. અને દીપક ગુપ્તાજી પારુલબેન, આવ્યા ઓવર છે. ટુ યુ. થેન્ક યુ દીપક ગુપ્તાજી પણ આવ્યા. થેન્ક યુ દીપક ખાનપરા સર. દીપક ખાનપરા સર પોતે બેસ્ટ ન્યુટ્રિશન એક્સપર્ટ છે અને પોતે એટલા બિઝી શેડ્યુલ હોવા છતાં ન્યુટ્રિશન વિશે આપણને માહિતગાર કર્યા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર.
અને આમાં ઘણી બધી એવી પ્રોડક્ટ છે કે જેમાં આપણને હેલ્થ સપ્લિમેન્ટરી ફૂડ એટલે કે કેન્સરની આપણે હિમોઇન જોઈએ તો કેન્સરમાં આપણને કિમોથેરાપીમાં પણ એમાંથી ઘણી રાહત મળે છે, ઓછી પણ થઈ શકે છે અને ઓનલી કેન્સર માટે નહીં એને આપણે મલ્ટી પ્રોડક્ટ્સ પણ કહી શકીએ. અને અહીંયા બેઠેલા દરેક સભ્યને નમ્ર વિનંતી કે જ્યારે પોતે મીટિંગ એટેન્ડ કરવા બેસે ત્યારે પોતાની સાથે નોટ અને પેન રાખે, જેથી કરીને કોઈ પણ પોઈન્ટ આપણે મિસ કરી ગયા હોઈએ તો શું આપણી પાસે નોટ કરેલો હોય તો આપણે એની વિશે બીજાને પણ માહિતી આપી શકીએ. અને આપણે એટોમીની જે પ્રોડક્ટ્સ યુઝ કરી હોય એ યુઝ કરેલી પ્રોડક્ટ્સ વિશેનો પણ એક્સપિરિયન્સ જો આપણે બીજા સાથે શેર કરીએ તો પણ આપણે દેશના ખૂણે ખૂણે આ એટોમી કંપની નામે બીજાને હેલ્પ પણ કરી શકીએ. થેન્ક યુ દીપક ખાનગરા સર એન્ડ કેકે સર, આપણે ખૂબ સરસ માહિતી આપી અમને. હવે આગળનું સેશન કેકે સર. દીપક ગુપ્તાજી હાજર છે તો અનમ્યુટ કરીએ સર.